શું છે? પોટેન્શિયોમીટરના તાર પર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કે વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર છે અને દ્વિમાર્ગી કળ એટલે અહીંયા કળ આપેલી છે તમને કંઈક, ઓકે, પરિપથમાં એ મીટર 1 એમ્પિયર બતાવે છે, અહીંયા એ મીટર છે. હવે જો જ્યારે કળ ટર્મિનલ 1 અને 2 વચ્ચે જોડેલું હોય એટલે પહેલી વસ્તુ છે આવડી આ 1 અને 2 વચ્ચે, અને જ્યારે 1 અને 3 એટલે એક વખત આની હાર જોડવાનું, એક વખત આની હાર જોડવાનું, એવું છે. તો લંબાઈ L1 અને L2 મળે તો અવરોધ R અને X કેટલું હશે? બોલો. પ્રવાહ તો એક આપી દીધો તો V બરાબર IR એટલે R બરાબર V, એવું થાય ને? શું થાય? R બરાબર જેટલો વોલ્ટેજ હોય એટલું શું હોય? બોલો. અવરોધ હોય કે ન હોય? શું થાય? V બરાબર IR તો V ને I એક છે R, આવું થાય કે નહીં? મતલબ L1 લંબાઈ જોડે ત્યારે વોલ્ટેજ કેટલો હોય? K ઇન્ટુ L1 થાય. એકમ સેન્ટીમીટરમાં V K છે ને, K ઇન્ટુ L1 X હોય ત્યારે શું થાય? L2 આવશે, કેમ કે પહેલું જોડીએ ત્યારે કયો ખાલી જોડાશે? આ જોડે એટલે ખાલી R જોડાય ને, અને આ જોડે ત્યારે X, X જોડે ત્યારે આ બંને આવશે ને, કે આ જોડે ત્યારે બંને આવશે પાછા. ચાલો તો ગણો પેલા શું થાય. પેલા R તો નક્કી થઈ ગયો ને, R માં તો કોઈને કઈ ડાઉટ નથી, K ઇન્ટુ L1 થશે, આવું થાય. બંને હોય એટલે બંને કેમાં આવશે? શ્રેણીમાં, એટલે શું આવશે અહીંયા? R પ્લસ X હોય ત્યારે K ઇન્ટુ L2, આવું થાય. R ની કિંમત અહીંયા મૂકી દો તો K ઇન્ટુ L1 પ્લસ X બરાબર K ઇન્ટુ L2, તો X બરાબર શું આવશે? K ઇન્ટુ L2 માઇનસ L1, આવું થશે ને, એટલે B. કેમ કે આ જોડો ત્યારે તમારા બંને જોડાશે. ચાલો આગળ. એક બેટરી 2 ઓમેગાના અવરોધ સાથે જોડતા 2 એમ્પિયરનો પ્રવાહ વહે છે, પણ 9 અવરોધ સાથે જોડતા 0.5 નો પ્રવાહ વહે તો આંતરિક અવરોધ કેટલો થાય? આવડી જાય. સરકાઈ દેવાના. સરખાઈ દેવાના. એના પ્રમાણે આવડશે? આવું. હા તો ગણો. ગણો એમ. હે હું ચલો ફટાફટ. મેં તમને શું કીધું? સર્કિટ પહેલા દોર નાખવાની એટલે ફટાફટ જવાબ આવે. શું થાય? શોર્ટ એન્ડ સિમ્પલ, બંને બેટરી સરખી છે એટલે બંનેના વોલ્ટેજ કેવા છે? EMF સરખા, તો V બરાબર IR એટલે 2 પ્લસ R, અને આમાં પણ ઈ જ થાય. E બરાબર IR એટલે 0.5 9 પ્લસ R, સરખાવી દો હવે તો 2 અહીંયા ગુણાકાર કરવાનો. ચાલો તો 4 પ્લસ 2R બરાબર 9 ને 0.5 એટલે 4.5 પ્લસ 0.5R, તો આ બધું જાય તો 1.5R વધે. 4.5 માં 4 જાય એટલે 0.5, 5 તરી 15, તો R બરાબર કેટલો આવશે? 1/3. શું વાર લાગી આમાં? ચાલો આમાં શું છે? 9 ઓમેગાનો પરિપથમાં વ્યય 36 વોટ. આનો તમને 36 વોટ આપેલો છે, તો 2 ઓમેગા એટલે આની વચ્ચે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો છે. ગોતો ચાલો ફટાફટ, તો આવડે ને? હવે શું ગોતવું પડે? V ગોતવું હોય તો પ્રવાહ V બરાબર IR, તો ગોતો પ્રવાહ ફટાફટ. તો પેલા આનો I ગોતવો પડશે ને. આનો I કેટલો આવે? 3 એમ્પિયર. શું થાય? P બરાબર I સ્ક્વેર R, એટલે I સ્ક્વેર બરાબર 36 ભાગ્યા 9, 4, તો 3 ક્યાંથી આવ્યો? 2 નો આવે? 2 આવે. આવ્યો ને, એટલે આમાંથી 2 એમ્પિયર, આમાંથી 2 એમ્પિયર ગયો તો આમાંથી કેટલો ગયો હશે? 3 એમ્પિયર. કઈ રીતે? ઓલું છે વોલ્ટેજ ગોતવાનો. પેલા શું ગોતવાનો?
I1 વોલ્ટેજ P બરાબર V સ્ક્વેર બાય R એટલે P V સ્ક્વેર કેટલો થશે P 9 સોરી P 36 અને 9 તો V 36 નું વર્ગમૂળ 6 અને આ 3 એટલે 18 વોલ્ટ શું થયું 18 વોલ્ટ તો આ કેટલો આવશે 18 ભાગ્યા 6 એટલે કે 3 3 એમ્પિયર એમ્પિયર ખબર પડી અથવા તો વોલ્ટેજ ડાયરેક્ટ સરખાઈ દેવાનો V બરાબર IR યાર ખબર પડી કે નહીં I1 R1 બરાબર I2 R2 R2 ઓકે ગમેથી ગમે એ રીતે કરી શકો આપણે એ શોર્ટ વાળી રીત પાછી લખી નાખીએ તમને ગઈ વખતે કાલે કરાવી હતી ને હા શું થાય હા V1 બરાબર V2 એટલે શું થાય I1 V1 I1 સોરી I1 R1 બરાબર I2 R2 R2 I1 કેટલો આપ્યો છે 2 ગુણ્યા 9 અહીંયા 6 ગુણ્યા સોરી I2 ગુણ્યા 6 એટલે કેટલો આવશે 2 2 3 3 I2 બરાબર ડાયરેક્ટ કેટલું લખી શકાય 3 3 લખી શકાય ચાલો 3 ને 2 એટલે અહીંયાથી કેટલો આવશે 5 આનો વોલ્ટેજ 10 ગુણ્યા 2 10 આગળ પાછી સર્કિટ આવી આકૃતિમાં એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય એ બિંદુ અહીંયા છે અહીંયા કેટલું છે વોલ્ટેજ 0 VA બરાબર 0 તો બી બિંદુનું આગળનું બી બિંદુ અહીંયા ગોતવાનું છે તો શું આવશે કિર્ચોફ સર્કિટ લો ચાલો ફેરવો એ થી ચાલુ કરો ચાલો આમ જવાનું છે ને ચાલો તો VA ચાલો બેટરી આવી પ્લસ કે માઇનસ પ્લસ પ્લસ 1 Plus. વોલ્ટ પછી અહીંયા કાંઈ છે નહીં અહીંયા કાંઈ છે નહીં અહીંયાથી ડાયરેક્ટ જઈએ ને નીચેનું લે કે ઉપરનું બે મત ગમે એ બાજુ જઈએ કો તમે ખબર કે નહીં નીચેથી જઈ શકો ને ઉપરથી જઈ શકો તો નીચે જવું છે કે ઉપરથી ઉપરથી જવું પડે ને આનો અવરોધ તમને નથી આપ્યો અહીંયા દેખાણો નીચે અવરોધ નથી હા, એટલે અહીંથી જવું પડે ને આમ અહીંથી આમ જવું પડશે ને તો હવે હા ખબર પડી કે નહીં હા. હા તો પ્રવાહ અહીંયાથી આમ નીકળે જો અહીંયા 2 છે અહીંયા 1 છે મતલબ એક અહીંયાથી આમ આવ્યો છે હા એક આમ આવ્યો એટલે મતલબ આ વિરુદ્ધ દિશામાં જાય એટલે કેવું લેવાનું થાય પ્લસ 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 2 ગુણ્યા 1 પછી બેટરીની વિરુદ્ધ ગયા માઇનસ માઇનસ બરાબર VB આવું લખાય હા તો આ 2 અને આ 2 ઉડી ગયા આ 0 છે તો VB બરાબર કેટલો આવ્યો +1 +1 કેટલો આવશે +1 ચલો આગળ ગેલોનોમીટરનું અવલોકન શૂન્ય હોય તો x બરાબર આ તો આવી ગયો ને આપણે હા આનો વોલ્ટેજ 2 છે પરિપથનો પાવર 30 વોટ છે તો અવરોધ R પાવર 30 તો શું મળે IV અવરોધ સમતુલ્ય I મળે ને અથવા તો અવરોધ પણ ગોતી શકો બેમાં ગમે એ વસ્તુ ગોતી શકો સમતુલ્ય અવરોધ ડાયરેક્ટ ગોત સમતુલ્ય અવરોધ ગોતો કેટલો આવશે V સ્ક્વેર બાય R 100 R ભાગ્યા ઇક્વિવેલન્ટ 10 ગુણ્યા 10 ભાગ્યા 30 એટલે 10/3 અને આ બંને સમાંતરમાં એટલે શું લખાય 5R છેદમાં 5 પ્લસ 5 R R 5 દુ 10 તો 10 પ્લસ 2R બરાબર 3R તો R બરાબર 10 ચલો 100 વોટ 220 વોલ્ટનો બલ્બ છે વિદ્યુત સ્થિતિમાનમાં 2.5% નો ફેરફાર કરવાથી પાવરમાં કેટલો ઘટાડો થાય 5% કઈ રીતે સાહેબ ઓલું સૂત્ર એટલે શું છે? સૂત્ર નહીં એટલે અવરોધ સરખો આવે ને P બરાબર V હા. સ્ક્વેર બાય R V square શું આવે તો ડેલ્ટા P બાય P ગુણ્યા 100 બરાબર 2 ટાઈમ્સ ડેલ્ટા V બાય V ડેલ્ટા V બાય V આ થાય ને હા હા, તો 2 ગુણ્યા 2.5 તો જવાબ કેટલો આવશે 5% 10%. 5% અરે સોરી 5%. ડાયરેક્ટ તમે આ ગણવાની જરૂર પડે 2.5% આપ્યો એટલે ડાયરેક્ટ કેટલો થાય 20 સ્ક્વેરના સમપ્રમાણ હોય એટલે 10% થાય 5% સોરી 5%. ચાલો
12 અવરોધ આપેલો છે એક તારની રિંગ બનાવતા એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ 8/3 છે. કેટલો છે? 8/3. તો L1/L2 નો ગુણોત્તર ગોતો. હેલો થાય ને? હા તો બેના અવરોધ લેજો R1 + R2 = 12. એવું થાય ને? R1 ને R2 ગોતવાનું છે ખાલી તમારે. શું થાય? ટોટલ અવરોધ કેટલો થાય? R1 + R2 થાય 12. જે 12 આપેલો છે. આ એક R1 લઈ લો, બીજો R2 લઈ લો, તો સમાંતરમાં જોડેલા થાય તો સમતુલ્ય 8/3 એટલે શું લખાય? R1 R2 છેદમાં R1 + R2 બરાબર 8/3. જો R1 + R2 અહીંયા આપણને ખબર છે ડાયરેક્ટ 12. તો R1 R2 ગુણાકાર કેટલો આવશે? 8/3 × 12 એટલે 4 8 32. ગુણાકાર 32 હોય, સરવાળો 12 હોય તો 8 ચોક 32 હમણાં કર્યું. તો પડી કે ન પડી? બોલો. તો R1 કેટલું હશે ને R2 કેટલું હશે? એક 8 હશે, એક 4 હશે. આવો છે ને? હા તો L1 નાનો છે એટલે આપણે R1 ને થોડોક નાનો રાખીએ. L2 મોટો આપ્યો એટલે એને મોટો રાખીએ. ઓકે. તો R ચલે બરાબર રો L/A. ક્ષેત્રફળ સરખું હોય, એક જ તારમાંથી બનાવેલો છે તો R ચલે છે L. તો R1/R2 બરાબર L1/L2 બરાબર 4/8 બરાબર 1/2. ઓપ્શન નંબર ડી. તો પડી કે ન પડી? 12 વોલ્ટ અને 2 વોલ્ટ. આ તો પાછો આવ્યો ને? શું છે? EMF R આંતરિક અવરોધ એક કોષ ચલિત બાહ્ય અવરોધ R સાથે જોડવામાં આવે છે. તો કયો આલેખ R ની સાપેક્ષે કોષનો ટર્મિનલ વોલ્ટેજ આપે? ટર્મિનલ વોલ્ટેજનો આલેખ કયો થાય? ત્રીજો. 3. V ચલે છે R. વી વચ્ચે તો R ઘટશે ને? ફરીથી જો. ત્રીજો છે. ત્રીજો કઈ રીતે? ચાલ મને કે હાલ ત્રીજો તો કઈ રીતે? વી બરાબર સિગ્મા માઇનસ IR સૂત્ર છે એમાં સાહેબ વી વધે તો R ઘટતું જ હશે ને? તો ઓપ્શન નંબર બી માં V વધે તો R ઘટતું હોય. R ઘટતો હોય તો આ ત્રીજામાં તને ક્યાં કે V વધે છે તો R ક્યાં ઘટતો બતાવે? અમુક નો વધતો બતાવે. ક્યાં રખડે છે તું? બોલ. હે તું કેશો એ પ્રમાણે તારો જવાબ ખોટો પડે તો બોલ. તું કે છો એ પ્રમાણે તારો જવાબ ખોટો પડે કે નથી પડતો? હા સર. તો મને લાગ્યું આવો આલેખ આપણે આવી ગયો છે પેલા. કેપેસિટર ને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ભણે. હા પછી ટર્મિનલ વેલોસિટી ભણી ગયા આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં. બધું એક જ સરખું છે ને? ઓકે નવું તો છે નહીં. શું લખાય? V બરાબર E માઇનસ IR. R કયો આવશે? સ્મોલ R કેપિટલ R? સ્મોલ R આવે. ઓકે. પરિપથ દોરું કે આવડશે? આવડશે. ઓકે તો જો ખાસ ધ્યાન રાખવાનું, સ્મોલ R વાળો આલેખ હોય તો ઓપ્શન નંબર બી આવશે, પણ તમને કેપિટલ R વાળા આલેખ આવ્યો કયો આપો છે? કેપિટલ R. એટલે આમાં તમારે કેપિટલ R હોવો જોઈએ. ખબર પડી કે નહીં?
તો એક જ જગ્યાએથી આવે પ્રવાહના સૂત્ર ઉપરથી. એવું લાગે તો આપણે અહીંયા એક પરિપથ દોરી દઈએ. ચાલો, અહીંયા બાહ્ય અવરોધ જોડેલો હોય, અહીંયા એનો આંતરિક અવરોધ હશે, આ સ્મોલ આર, કેપિટલ આર, આ ઈ, અને પ્રવાહ કેટલો હોય ઈ બાય આર પ્લસ આર. એ શું લખાય? વી બરાબર ઈ માઇનસ ઈ બાય આર પ્લસ કેપિટલ આર ઇન્ટુ સ્મોલ આર. આવું થાય કે નહીં થાય? તો હવે જ્યારે આર બરાબર 0 હોય ત્યારે શું થાય? આર 0 લ્યો તો વોલ્ટેજ 0. તો આર ઉડી જાય તો ઈ માઇનસ ઈ એટલે વી 0. આર બહુ વધતો જાય એટલે અનંત રાખો, આર અનંત તો 1/∞0 તો વી બરાબર ઈ થઈ. મતલબ અનંત સમયે મેક્સિમમ થશે, શરૂઆતમાં 0 હોય. આપણે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ભણી ગયા ને, એ જ રીતનું આવે. આગળ, 4 ના એક તારની મૂળભૂત લંબાઈની 2 ગણો ખેંચવામાં આવે તો ખેંચેલા તારનો અવરોધ 16 n સ્ક્વેર r. શું થાય? આગળ ગણો. શું છે? 10 ઓમેગાના અવરોધમાંથી 0.2 એમ્પિયર પ્રવાહ આપતા 2.1 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ. .5 0.5. કઈ રીતે? I બરાબર 2 બરાબર IR. હા ઓકે, વોલ્ટેજ કેટલા આપ્યો? 2.1. પ્રવાહ સૂત્ર નહીં હું ઓલું સૂત્ર નહીં હું I બરાબર E upon હા I R બરાબર plus R. I બરાબર E upon V upon R અને plus -1 into R. હા કે ના? એ બધું હરખું જ થયું. V બરાબર IR લખો કે એમાંથી આ લખો, બધું હરખું જ થાય, એમ કે ફરક ન પડે. આપણે એ રીતે પહેલા ગણ્યો હતો, આ વખતે આ રીતે ગણીએ, બે રીતે આવી જાય એમ. આ 2.1. ઓકે, હા તો 21/2 બરાબર R પ્લસ 10, તો R બરાબર 21/2 માઇનસ 10, તો 21/2 એટલે 1/2 કેટલા આવશે? 0.5. ઓલી રીતે ગણો તો પણ ચાલે, પણ એમાં તમારે પાછો ઈ ગોતવા જવો પડે. ઈ શું થાય? વી 10 ગુણ્યા 0.2 એટલે કે વી બરાબર IR થાય ને, એટલે 2 થયું તો 2.1/2 માઇનસ 1 એટલે 0.1 ગુણ્યા હા અવરોધ ગોતવાનું છે ને, આ બધું 2.1 છે. અચ્છા ડાયરેક્ટ આપણે 2.1 લઈ લો. હા 2.1 ડાયરેક્ટ તો લીધું 2.1. ના સાહેબ ઓલા સૂત્ર ની વાત હતી. હા ચાલો, વિસ્ટન બીજની 4 ભુજા 10, 30, 30, 90 એટલે કે વિસ્ટન બીજ સંતુલનમાં છે કે નથી? કોષનો છે. EMF અને આંતરિક અવરોધ 7 અને 5. એવું લાગે તો દોરી નાખવાનો. આવી ગયો? 10, 30, 30, 90 આવું છે. આ 7 છે અને અહીંયા એનો આંતરિક અવરોધ કેટલો આપેલો છે? 5. ઓકે, તો ગેલોનોમીટરનો અવરોધ 50 હોય તો કોષમાં જ નીકળે. ગેલોનોમીટરનો આમ તો કાંઈ દર્શાવવાનો તો છે નહીં, હે? કેન્સલ થઈ જાય ને. વિસ્ટન બીજ સંતુલનમાં છે. 10 નો 3 ગણો, 30 નો 3 ગણો, કેટલો થાય પ્રવાહ? ફટાફટ. I 0.2 V બાય R 7 અને R કેટલો આવશે? આ 5 તો આંતરિક છે. આ કેટલો થાય? 30. આ 30 ને 10 40 40. આ 120 120. તો પરિણામે કેટલો મળે? 30. 40 ગુણ્યા 120 ભાગ્યા 160. આ 4 ને આ 30 તો કેટલો આવશે અહીંયા? 30 પ્લસ 5 એટલે 7/35 1/5.
બે શહેરો વચ્ચેનું અંતર 150 કિલોમીટર છે. એક વિદ્યુત પાવર તાંબાના તાર દ્વારા એક શહેરમાંથી, આપણે એવું જ થાય ને, પાવર ઉત્પન્ન ક્યાંક બીજે થતો હોય પછી આવતો આપણા ઘરે હોય, એવું થાય કે ન થાય? હવે તમને એમ કીધું છે 1 કિલોમીટર જાય ને તો વોલ્ટેજમાં 8 નો ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? 8 વોલ્ટનો ઘટાડો થાય. તો કિલોમીટર દીઠ અવરોધ 0.5 ઓમેગા હોય તો કુલ પાવર લોસ કેટલો થાય? તો નોર્મલ લોજિકનો દાખલો છે. ચલો પેલા કુલ અવરોધ કેટલો મળશે? આ ટોટલ 75 કિલોમીટર છે, 150 કિલોમીટર, 150 ગુણ્યા 0.5 એટલે અવરોધ ટોટલ તમારે કેટલો થયો? 75. હવે 1 કિલોમીટરમાં 8 વોલ્ટનો ઘટાડો થયો તો 150 કિલોમીટરમાં કેટલો ઘટાડો થયો હશે? 120. 150 ગુણ્યા 8 લખાય ને? હા ગુણાકાર એવો કઈ કરવાની જરૂર છે નહીં. તો પાવર લોસ P બરાબર 20 સ્ક્વેર બાય r એટલે 150 ગુણ્યા 8 ગુણ્યા 150 ગુણ્યા 8 અવરોધ 75. તો 75 દુ 150, તો આનો ગુણાકાર કરવાનો છે 8 64 દુ 128 ગુણ્યા 15, અથવા 15 દુ 30 કરી નાખો, 3 8 તરી 24, 24 ગુણ્યા 8 કરવાનું છે તમારે. કેટલો આવે? 19.2. 19.2 કિલોવોટ. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાનો આપણે પ્રયોગ કરવાનો છે પોટેન્શિયોમીટર દ્વારા. એમાં મુખ્ય બેટરી 2 વોલ્ટનો EMF ધરાવે છે. આર અવરોધને કોષ સાથે જોડવામાં આવે છે. બેલેન્સ પોઈન્ટ આર અનંત હોય ત્યારે 3 મીટર. તો ખાસ ધ્યાન આપજો, આર ઇન્ફિનિટી હોય ત્યારે 3 મીટર ને આર 9.5 હોય ત્યારે 2.86 મીટર મળે છે. તો આંતરિક અવરોધ સૂત્ર તો એક જ છે, આર બરાબર L1 by L1 by L2 -1 કેપિટલ આર. તો આર ઇન્ફિનિટી હોય ત્યારે 3 મીટર એટલે શું આવશે તમારે? શરૂઆતનો હોય ને L1. L1 જો શોર્ટમાં શું કહો તમને ખબર? L1 L2 કરતા મોટો હોવો જોઈએ તો ધન આવે ને, ખબર પડે કે નહીં? એટલે મોટો હોય ઉપર મૂકી દો, નાનો હોય નીચે. જો ન ખબર પડે તો નકર જોઈને મૂકવાનું પાછું. ઓકે, ન ખબર પડે તો મોટો હોય ઉપર ને નાનો હોય એ નીચે, તો જ બાદ બાકી તમારે ધન આવશે. અવરોધ તમારે ધન જ લેવાનો હોય. ખબર પડે કે ન પડે? અને એને ગુણ્યા 9.5 આવડશે? કેટલો થશે? ઓકે, જાતે ગણો. 0.5. ચલો 5 હોય ત્યારે L1 છે, R હોય ત્યારે 100 માઇનસ L1 થાય. એ તો આપણને ખબર છે, જે 1.6 L1 છે. શું છે? મીટર બીજના બે અવરોધ 5 અને R છે, એટલે 5 આવી ગયો, R આવી ગયો. તો R ની સાથે સમાંતરમાં સમાન અવરોધ જોડતા બેલેન્સ પોઈન્ટ 1.6 L1, એટલે R ની સાથે સમાંતરમાં સમાન જોડવાનો છે, એટલે એટલો R નો જોડવાનો થાય. આવું થાય ને? તો ત્યારે પાછો 1.6 L1 મળે. તો આપણે સૂત્ર શું આવે? પેલો તો મીટર બેઝમાં આપણે જે નોર્મલ આવે એ લખીએ ને. શું લખીએ? 5 ભાગ્યા R બરાબર L1 ના છેદમાં 100 માઇનસ L1. બીજી વખત કેટલો કરવાનો છે? 5 ભાગ્યા, આ વખતે અવરોધ કેટલો થાય? R સમાંતરમાં જોડ્યો એટલે R/2 R/2 થાય. તો R/2 તો ત્યારે બેલેન્સ પોઈન્ટ કેટલો મળે છે? 1.6 L1. 1.6 L1 1.6 L1. તો અહીંયા 100 માઇનસ 1.6 L1 આવું થાય. બસ ગોતી નાખવાનું. 5 બાય R, 5 બાય R ઉડી જાય, 2 ઉપર જાય. 2 જો ખાસ ધ્યાન રાખજો, આના ઉપર જશે એટલે અહીંયા 1/2 આવશે. ઓકે, ડાયરેક્ટ ઉપર, હા ઉપર નહીં મોકલી દેવાના. તો L1 ઉડી ગયા, તો આ છેદનો છેદ ઉપર, તો 100 માઇનસ 1.6 L1 અને 1.6 ગુણ્યા 100 માઇનસ L1. આવું થાય કે ન થાય? ગોતો ચાલો. તો 0.8 ગુણાકાર કરો એટલે 80 માઇનસ 0.8 L1 અને અહીંયા 100 માઇનસ 1.6 L1. તો આ બધું લઈ જાઓ તો 1.6 માંથી 0.8 એટલે 0.8 વધે, 100 માંથી 80 એટલે કે 20. તો L1 કેટલું આવશે? 20 ભાગ્યા 8 ગુણ્યા 10 એટલે આ 5 આ 2, તો જવાબ કેટલો આવશે? 25. કેટલું હશે? આ તો L1 25 આવ્યો ને તમારા, શું ગોતવાનું છે? R. હા, તો આ 25 આવ્યો તો બાકીનો કેટલો હોય? 75. 75.
તો શું લખાય 5/r બરાબર 25 ભાગ્યા 15. 75, તો 3 ગણો થાય એટલે કે 15 આવશે. કેટલું થશે? 15. ખબર પડે છે ને બધાને? આગળ ચાલો. ધાત્વીય વાહક કે જે અનિયમિત આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે, એક સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો કઈ રાશિ અચળ હોય? ક્ષેત્રફળ બદલાય પણ કઈ રાશિ નો બદલાય? પ્રવાહ. 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 શરૂઆતમાં ભણ્યા હતા ને? હાલો આપણે એક આવી ગયો અવરોધકતા વાળો આવ્યો હતો કે નહીં? એની જેવો વાહકતા વાળો આવ્યો કે σ1 અને σ2 જેટલી વાહકતા ધરાવતા બે ધાતુના સમાન પરિમાણ વાળા તારોને શ્રેણીમાં જોડવામાં આવે તો સંયોજનની વાહકતા. તાર બરાબર શું લખાય શ્રેણીમાં? આપણે નોર્મલ કરીએ એમ જ તે r1 + r2, તો r ને વાહકતામાં લાવવાનું, તો r બરાબર સૂત્ર Rho L by ρ l બાય જે ગઈ વખતે આપણે યુઝ કર્યું હતું, પણ આપણે સિગ્મા લાવવાનું છે. 1/σ. ρ બરાબર 1/σ એટલે l સિગ્મા. બાય સિગ્મા એ. તો ρ ચલે છે 1/σ એવું થાય ને? સમાન આડછેદ બધી વસ્તુ સરખી છે, બે તારને શ્રેણીમાં જોડીએ તો લંબાઈ કેટલી થાય? 2L. 2L. આવું થાય ને? નો ખબર પડે તો દોરી નાખવાનું. આ થઈ ગયું. આ l તો ટોટલ કેટલી થાય? 2l. હા, છેદમાં સિગ્મા ક્ષેત્રફળ એનું ઈ જ રહે ને? એનો ઈ A. જે હા, r1 માં l/σ a અને અહીંયા પણ l/σ1 ને અહીંયા આવશે σ2 અલગ અલગ આપેલી છે તમને, એટલે તો l બાય ઉડી જાય. શું છે? 2/σ બરાબર 1/σ1 પ્લસ 1/σ2, તો શું આવશે સિગ્મા બરાબર 2 ટાઈમ્સ σ1 σ2 છેદમાં σ1 પ્લસ σ2. ઓપ્શન નંબર બી. આગળ પોટેન્શિયોમીટરનો દાખલો પાછો. એલ લંબાઈનો પોટેન્શિયોમીટર છે, અવરોધ R છે, શ્રેણીમાં તથા E0 EMF વાળી બેટરી તથા R1 અવરોધ સાથે જોડવામાં આવે છે. આમાં ખબર પડી પેલા? અને પછી આ પોટેન્શિયોમીટરની L લંબાઈ પર બીજા અજ્ઞાત EMF E સાથે સંતુલન બિંદુ મેળવે છે, તો અજ્ઞાત EMF E નું મૂલ્ય કેટલું હશે? તો પોટેન્શિયોમીટરની આકૃતિ યાદ હોવી જોઈએ. ન યાદ હોય તો રકમ ઉપરથી દોરતા આવડવી જોઈએ. શું થાય? પોટેન્શિયોમીટર કેટલાનો છે? E0 EMF એટલે આ તમારે E0 થઈ ગયો. એને કોની સાથે જોડેલો છે? આંતરિક અવરોધ R. આવું છે ને? R અવરોધ, L લંબાઈનો તાર છે ને આંતરિક અવરોધ કેટલો છે? R1 અવરોધ સાથે, એટલે અહીંયા R1 આવી ગયો. એની સાથે હું જોડેલો છે તાર, એટલે આ તમારો આખો તાર આવી જાય આ રીતનો, કે જેની લંબાઈ તમને આપેલી છે કેટલી? L લંબાઈ છે, એનો અવરોધ કેટલો થાય? R. હવે એની સાથે તમારે સ્મોલ l લંબાઈ પર બીજો અજ્ઞાત અવરોધ EMF E સંતુલન બિંદુ મેળવે, એટલે સંતુલન બિંદુ ક્યારે મળે? જ્યારે ગેલોનોમીટર કેટલો થાય? શૂન્ય આવર્તન બતાવો. શૂન્ય આવર્તન. ગેલોનોમીટર લેવાનું, જોકી કળ મૂકવાની, જે લંબાઈ કેટલી આવશે તમારે? સ્મોલ l. આવું થાય ને? ત્યારે સંતુલન બિંદુ મળે, ગેલોનોમીટર બરાબર 0, અને આનું મૂલ્ય તમને આપેલું છે E. તો E ગોતવાનો છે. કઈ રીતે ગોતતા આપણે? આનો વોલ્ટેજ કોનો જેટલો હોય? આ L જેટલો હોય, તો L નો વોલ્ટેજ ગોત નાખવાનો. તો એના માટે શું ગોતવું પડે? આખી લંબાઈ L આપી તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ, એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. હા, તો એના માટે પાછું શું જોઈશે? x બરાબર v/l, તો v બરાબર IR. R અવરોધ છે તો I ગોતવો પડશે પેલા. તો I બરાબર વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ, એટલે R1 + R. આવું થાય.
આમાં ખબર પડી કે નહીં? હા હવે તમારે આર નો અવરોધ ગોતવાનો છે એટલે આર વચ્ચેનો વોલ્ટેજ, તો આર વચ્ચેનો વોલ્ટેજ વી બરાબર આઈ આર, તો આઈ બરાબર પહેલા તો E0 ને છેદમાં R1 પ્લસ આર, જેનો અવરોધ આર છે આઈ આર થઈ ગયો ને એલ તમારે હતો એમનો, તો એકમ લંબાઈ દીઠ મળી ગયો. તમારે કેટલી લંબાઈમાં જોવે છે? એલ લંબાઈમાં, તો એલ વડે ગુણી L દેવાનું. લંબાઈમાં. E બરાબર શું આવશે તમારે? x ઇન્ટુ એલ, તો E0 RL છેદમાં R1 પ્લસ આર ઇન્ટુ કેપિટલ એલ. આવો કંઈક જવાબ આવવો જોઈએ. ઓપ્શન નંબર C. સી. એ નથી જો, એમાં કેપિટલ એલ છે, નીચે સ્મોલ એલ છે. ધ્યાન રાખવાનું કયો એલ ક્યાં આવે. પોટેન્શિયોમીટર તારનો અવરોધ 8 આપેલો છે, લંબાઈ 4. ઓકે, તો કેટલા અવરોધને શ્રેણીમાં જોડવાથી 2 વોલ્ટનો EMF વાળો એક્યુમ્યુલેટર સાથે જોડતા તાર સ્થિતિમાન પ્રચલન 1 મિલીવોલ્ટ પ્રતિ સેન્ટીમીટર મળે? એટલે 1 સેન્ટીમીટરમાં 1 મિલીવોલ્ટ મળવું જોઈએ. ઓકે, અવરોધને શ્રેણીમાં જોડીને 2 વોલ્ટના EMF વાળા જોડાણ છે, તો કઈ રીતે ગણશું? હા સર, ઓલું સર વિદ્યુત ફાઈ બરાબર આઈ રો પ્રમાણે ગણ નાખો. આઈ રો પ્રમાણે ગણો. બત્રીસ સર. 32 32. બધાને આવ્યો કે ન આવ્યો? હા. પેલા તો તારનો વોલ્ટેજ કેટલો આવવો જોઈએ? સર આવો જાય હું બોલ. સાહેબ આપણે એના કરતા એ માથાકૂટ ના કરો, એના કરતા સાહેબ આવું સૂત્ર છે સાહેબ, આ ફાઈ બરાબર આઈ રો, એટલે સર આઈ રો. રો એટલે હું? અવરોધકતા, એટલે અવરોધકતા. R by L. હા, R by L લેવાનું છે. એના પ્રમાણે છે ઈજી, તો ઈજી રીત પડી. હા. હું કીધું ફરીથી બોલ તો. ફાઈ બરાબર આઈ રો થાય, ફાઈ એટલે ફાઈ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે, એક્સ એક્સ. એટલે પછી આઈ ઇન્ટુ રો થાય, અને રો બરાબર આર બાય એલ થાય. આઈ ઇન્ટુ એલ. જો શોર્ટ એન્ડ સિમ્પલ શું થાય? વી બાય એલ થાય. વી બરાબર શું આવશે? આઈ આર બાય એલ. ખબર પડી કે નહીં? આ વસ્તુ કરવાની થાય. પછી આઈ તક તારી તો જ ગણો, પણ મેં ક્યાં ના પાડી? ગણો. આઈ છે સર 32. બધાને આવી ગયો? હા. બોલો. હા ઓકે, તો હોમવર્કમાં આપી દો. નો આવડ્યો હોય તો બોલો, તો હું ગણાવું. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા સી છે. અનુસાર આર 1.5 આર અને 3 આર ના અવરોધો ABC વોલ્ટમીટર સાથે જોડેલા છે. એટલે અહીંયા આર આવશે, અહીંયા 1.5 આર આવશે, અહીંયા 3 આર આવશે. એક્સ અને વાય વચ્ચે અમુક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા વોલ્ટમીટર ABC ના અવલોકનો VA, VB અને VC મળે તો VA, VB અને VC વચ્ચેનો સંબંધ. પહેલા તો વોલ્ટેજ લાગુ પડે, સમતુલ્ય આર ગોતી લઈએ ને પહેલા. આર ઇક્વિવેલન્ટ કેટલો મળશે તમને? પહેલા તો આ આર, પહેલા આ બે નો ગોતીએ. 1.5 આર ઇન્ટુ 3 આર અને 4.5 આર થાય ને ટોટલ. આ 3 અને આ 3, એટલે આનો અવરોધ કેટલો થયો? આર. આ બંને મળીને કેટલો થશે? આર. અને આનો પણ આર. તો બંનેના વોલ્ટેજ કેવા હોય? સરખા ને? સરખા. શ્રેણીમાં પ્રવાહ સરખો હોય, આ પ્રવાહ જાય એટલે શું આવશે? આના ઉપરથી તમે શું લખી કહો કે VA બરાબર VB બરાબર, કેમ કે VB અને VC તો ઓલરેડી સરખા છે.
હા સમાંતરમાં જોડેલા છે એટલે. તો આ જે સમતુલ્ય વોલ્ટેજ આવ્યો એ પણ આના જેટલો જ આવ્યો એટલે ત્રણેય કેવા હશે? સમાન. સમાન હશે. અનિયમિત આડછેદ વાળા વિદ્યુતક્ષેપણનો તફાવત લાગુ પાડતા આ તો આવી ગયો ને આગળ. કઈ રાશિ અચળ હોય? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. ચલો VA માઇનસ VB લૂપ ચલાવો. ચલો ફટાફટ એક જ લાઈનમાં જવાબ. VA થી જવાનું, VB લઈ જવાનું, તો VA બરાબર VA થી પ્લસ. ચાલો VA થી આગળ જાઓ. ચાલો 2 એમ્પિયર નો પ્રવાહ છે, પ્રવાહની દિશામાં પ્લસ માઇનસ માઇનસ. માઇનસ 2 ગુણ્યા 2, પછી બેટરી પ્લસ માઇનસ માઇનસ. માઇનસ -3, માઇનસ. અવરોધ માઇનસ. માઇનસ માઇનસ કે પ્લસ -2 -2 ગુણ્યા 1 -2 બરાબર VB. તો VA માઇનસ VB તો 4 પ્લસ 4 ને 9 5 6 7 8 9, તો જવાબ કેટલો આવશે? 9 વોલ્ટ. 9 વોલ્ટેજ. ચલો ફિલામેન્ટ નો બલ્બ 500 વોટ 100 વોલ્ટ 230 ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે તો આ બલ્બ સાથે શ્રેણીમાં R અવરોધ જોડતા સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે. તો બલ્બ 500 વોટનો વિદ્યુત પાવર વાપરે તો અવરોધ R કેટલો હશે? બલ્બ 500 વોટનો વાપરે એટલે શું થયું? ફૂલ વાપર્યું ને? શું થયું? ફૂલ વાપર્યો કે નહીં? હા. મતલબ જેટલો જોતો હતો એટલો બધો મળી રહ્યો કે નહીં? એવું લાગે તો જોડી દેવાનો. અહીંયા R અવરોધ કેટલું છે? આ 230 વોલ્ટ સાથે. અહીંયા અવરોધ R છે. આવું છે 500 વોટ. જો ફૂલ 500 વોટ વાપરે મતલબ એનો વોલ્ટેજ કેટલો છે? 100 વોલ્ટ. અક્રોસ વોલ્ટેજ કેટલો છે? તો જો શ્રેણીમાં વોલ્ટેજના ભાગલા પડે તો આનો 100 વોલ્ટ હોય તો આનો કેટલો હશે? 130. 130 વોલ્ટ. આવું થાય કે નહીં? તો પેલા આના ઉપરથી શું ગોતવું પડે તમારે? પ્રવાહ સુધીના R ગોતો છે ને, તો V બરાબર IR. તો I ગોતો પડે પેલા. I બરાબર P by V. P by V. P બરાબર IV. હા, તો P છે તમને 500, એનો વોલ્ટેજ છે તમને 100, તો I કેટલો મળશે? 5. 5 એમ્પિયર. હા, તો V બરાબર IR. તો R બરાબર એનો વોલ્ટેજ છે 130 ને એનો અવરોધ લઈ લીધો ને આ 5. 5 5 દુ 10 ને 26. 26. કેટલો આવશે? 26. ખબર પડે છે ને બધાને? ચાલો આગળ. પોટેન્શિયોમીટરની લંબાઈ 100 સેન્ટીમીટર છે. બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પાડવામાં આવે છે. બે કોષનો પ્રથમ સહાયક, બીજો વિરોધક. આ તો બીજો ઉપયોગ આવ્યો કે નહીં? બીજો ઉપયોગ. તો જો તટસ્થ બિંદુ ધન છેડેથી અનુક્રમે 50 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર મળતો હોય તો કોષના EMF નો ગુણોત્તર E1 by E2. તો હું લખતા હતા પેલા સહાયક એટલે E1 plus E2. પછી વિરોધક E1 minus E2 બરાબર L1 by L1 by L2. L2. અથવા તો આપણે આનો મોડિફાઈ કરીને કઈ રીતે લખ્યું હતું? E1 by E2 બરાબર L1 plus L1 plus L2. L1 minus L2. L2. પેલા સરવાળો 50 ને 10 બાદ બાકી 50 માંથી 10 તો 60 ભાગ્યા 40 એટલે જવાબ આવશે 3 by 2. કોઈ અવરોધ R માંથી પસાર થતો વિદ્યુત ભાર Q બરાબર AT માઇનસ BT સ્ક્વેર છે. એ અને બી ધન ચળાંકો હોય તો R માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા બરાબર I square RT. I સ્ક્વેર RT. તો પેલા તમારે શેની જરૂર પડશે? પ્રવાહની જરૂર પડે. તો શું કરવું પડશે પ્રવાહ માટે? કાર્ય બરાબર શું લખાય? I સ્ક્વેર RT. પણ આપણે ડાયરેક્ટ નથી ગોતવાનું, વિકલન કરી આપેલું છે નહીં. તો 0 થી T
શું હશે 0 થી t તો શું કરવું પડે સંકલન પેલા t ગોતવો પડશે ને હા તો t તો q પેલા i ગોતો ચાલો i બરાબર dq by dt Q by T. એટલે વિકલન કરો તો ઘાત આગળ એક ઘાત ઓછી તો a minus 2bt હલો ઉષ્મા ક્યાં લગી ઉત્પન્ન થાય જ્યાં લગી પ્રવાહ પસાર થાય ત્યાં સુધી તો પ્રવાહ બંધ થઈ જાય તો ઉષ્મા બંધ થઈ જાય ને 0. પ્રવાહ ક્યારે બંધ થાય પ્રવાહ કેટલો થશે 0. 0 તો સમય મળી જાય કે ન મળી જાય એ બરાબર 2 સમય બરાબર કેટલો હશે a by 2b 2B. તો એટલા સમયમાં કાર્ય તમારે ગોતવાનું છે a by 2b તો સંકલન હા. શું કરવું પડશે સંકલન તો સંકલન સ્વરૂપમાં કાર્ય લખો હોય તો કઈ રીતે લખાય કાર્ય બરાબર સંકલન 0 થી t i સ્ક્વેર r dt હવે લખાય કે ન લખાય i સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે સંકલન 0 થી t a સ્ક્વેર 2 to 4abt BT. પ્લસ 4b સ્ક્વેર t સ્ક્વેર થઈ ગયું r અને dt ચલો r તો અચળ બહાર આવી જાય કરો સંકલન સંકલનનો નિયમ ઘાતનો વધારો ઘાત છેદમાં ઘાત વધારો ઘાત છેદમાં તો a સ્ક્વેર કાંઈ ન હોય તો t માઇનસ 4ab t છે એટલે t સ્ક્વેર બાય 2 પ્લસ 4b સ્ક્વેર t સ્ક્વેર છે એટલે ઘાતનો વધારો t નો ઘન છેદમાં ઘન 0 થી t ની લિમિટ a A by by 2B. 2b સોરી એટલો આવશે a by 2b મૂકો ચાલો t ની કિંમત r a સ્ક્વેર ઇન્ટુ a by 2b માઇનસ 4ab એટલે અહીંયા આવશે a સ્ક્વેર બાય 4b સ્ક્વેર અને પાછું 1/2 તો હતું જ તે પ્લસ 4b સ્ક્વેર અહીંયા ઘન કરવાનો એટલે a નો ઘન છેદમાં 8b નો ઘન અને છેલ્લે 3 તો હતું જ તે નીચે ઓકે આને સોલ્વ કરવાનું છે ચલો અહીંયા r અહીંયા a નો ઘન ભાગ્યા 2b અહીંયા b સ્ક્વેર છે એટલે 1b ઉડી જશે 1 4 4 ઉડી જાય તો અહીંયા પણ આવશે a નો ઘન છેદમાં 2b અહીંયા 4 દુ 8 આ b સ્ક્વેર ઉડી ગયા એટલે અહીંયા આવશે a નો ઘન 3 દુ ને 6b આવું થાય કે ન થાય તો આ ઉડી જાય તો જવાબ શું આવશે 1 ઘન બાય 6b ઇન્ટુ r આવો જવાબ તમારે કંઈક આવવો જોઈએ ઓપ્શન નંબર ડી ખબર પડી બોલો હા. તો આગળ AB માંથી પસાર થતો પ્રવાહ ચલો આ તો આવડે ને હવે ગોતો ચંદુ 6 12 12 ને 3 15 ને 10 25 10 ના છેદમાં 25 પછી કરંટ ડિવાઈડર રૂલ મૂકવાનો ગોતો છ વાગ્યા પછી 6 વાગ્યા 25 અડધું તો મેં ગણી દીધું છે અડધું તો ગણો હવે શું થાય 20 ને 30 ભાગ્યા 50 50 દુ 100 એટલે 2 વડે 3 દુ 6 દુ 12 એટલે આપણને ભેગું થઈને કેટલું આવશે 12 તો આર ઇક્વિવેલન્ટ કેટલો આવશે 12 ને 3 ને 10 એટલે આવશે 25 તો પ્રવાહ કેટલો નીકળે 10 ભાગ્યા 25 10 વાગ્યા પછી પ્રવાહ મળી ગયો પછી શું કરવાનું કરંટ ડિવાઈડર રોલ કેમાંથી ગોતવો છે તમારે 20 i 20 માંથી તો 20 માંથી જોતો તો અવરોધ કોનો લેવાનો સામે સામેવાળાનો 30
ટોટલ 50 50. 10 ના છેદમાં 25 તો ઉડી જાય તો શું આવશે અહીંયા અહીંયા 6 6 ના છેદમાં 25 નંબર ડી ખબર પડી આગળ તારને ખેંચીને લંબાઈ n ગણી કરતા અવરોધ n સ્ક્વેર r. થાય પોટેન્શિયોમીટરનો ઈએમએફ માપવાનો છે એ પદ્ધતિથી કોનો સમાવેશ થાય માપે છે તો આ પદ્ધતિમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય એ બી સી ડી b. બીજ થાય ને ગેલોમીટર 0 હોય ત્યારે જ બધું માપીએ ને સમતુલનમાં કરીએ ત્યારે જ તે ચલો ઈએમએફ અને આર આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં દરેક મૂલ્યનું આર છે તેવા n સરળ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે તો બેટરીમાંથી લીધેલી ધારા એટલે પ્રવાહ 10I છે જો n' અવરોધોને આ બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે તો બેટરીમાંથી લીધેલી ધારા 10I છે તો n નું મૂલ્ય કેટલું છે બંને માટે આ ધારા સરખી આપેલી છે નવ છે હરકી 9 n કેટલું હશે શું છે આર આંતરિક અવરોધ છે બીજા આર પાસે તમારે શું જોડેલા છે એની હારે શ્રેણીમાં ને એની પછી તમારે સમાંતરમાં તો પહેલી બેટરી શું બને આ રીતની બનશે કે ઈએમએફ લઈ લો તો અહીંયા શ્રેણીમાં બધા આર જોડેલા હોય તો શું થાય nr. nr એનઆર થશે આ એનઆર થઈ ગયું અને બીજી વખત એમાં જોડેલા છે સમાંતર સમાંતરમાં જોડેલા હોય તો r/n અહીંયા આર આવશે અહીંયા r/n આવશે અહીંયા ઈ થશે ખબર પડે કે ન પડે તો પ્રવાહ બંનેમાં પ્રવાહ 10I 10I છે 10I 10I હરખો હશે બોલો જોઈએ તો શું આવશે પેલા પ્રવાહ પેલા માટે ગોતો I1 બરાબર 10I બરાબર શું આવશે ઈ ભાગ્યા 10 R પ્લસ NR આવું થાય બીજી વખત શું લખવાનું સમાંતર એટલે ઈ ભાગ્યા R/n પ્લસ R આવું થાય વાહ ઉડાડો ઈ ક્રોસ ગુણાકાર કરો ચાલો તો R/n પ્લસ R બરાબર R પ્લસ NR તો R કોમન કાઢીને ઉડાડી દઈએ તો હશે 1/n પ્લસ 1 બરાબર n પ્લસ 1 અહીં શું આવશે 1 પ્લસ n છેદમાં n બરાબર n પ્લસ 1 n બરાબર 1 કેમ આવ્યું 1 અને બરાબર શું આવશે I આવશે ને પાછું કેટલું આવશે 10I થાય કે ન થાય તો n બરાબર કેટલું આવશે તમારે 10 થાય કે ન થાય કારણ કે ગણતરીમાં આપણે ભૂલ કરી બરાબર આમ જ આવે ને ફરીથી ગણો તો ચાલો તો શું થાય પ્રવાહ બરાબર I ડેશ બરાબર 10I બરાબર ઈ ના છેદમાં બંનેમાં 10I 10I થોડું હોય એકમાં I હશે ને એકમાં 10I હશે એવું છે ને કેમ કે બંને એક શ્રેણી સમાંતરમાં પ્રવાહ થોડો સરખો થાય તો એકમાં I હશે બીજામાં 10I હશે ઓકે તો 10I બરાબર ઈ ના છેદમાં શું આવશે અહીંયા R/n પ્લસ R અને I બરાબર શું આવશે તમારે E/R એટલે E/R પ્લસ NR આવું લખાય કે ન લખાય
હા અને E બરાબર અહીંયા આવશે R/n + 1. તો અહીંયા E નીકળી જાય, R કોમન કાઢીને ઉડાડી દઈએ. તો અહીંયા શું વધશે હવે? 10/1 + n અને અહીંયા આવશે n1 + n લસા આવી જાય ને n ઉપર હોઈ જાય તો n બરાબર 10 આવી ગયો ને. કેટલો આવશે? n બરાબર 10. ચલો ટર્મિનલ વોલ્ટેજનો ફરી એક વખત. બેટરી સાથે બદલાતી સંખ્યામાં n ના સમાન કોષો દરેકનો આંતરિક અવરોધ R છે તો શ્રેણીમાં જોડેલા છે, તો બેટરીનો ટર્મિનલ શોર્ટ સર્કિટ કરીને પ્રવાહ I આપવામાં આવે તો કયો આલેખ I અને n વચ્ચેનો સાચો થાય? શું છે? ટર્મિનલને તમારે શોર્ટ સર્કિટ કરવાનો છે. ટર્મિનલ શોર્ટ સર્કિટ કરી નાખો એટલે શું થાય? પ્રવાહ કેવો પસાર થાય? અચળ. I બરાબર શું થશે? NE, n અવરોધ જોડેલો. ઓલો શું થાય? NR. n ઉપર તો કઈ આધાર રાખવાનું છે નહીં, n તો ઉડી જાય તો પ્રવાહ કેવો આવશે? અચળ. હા 2019. શૂન્ય આંતરિક અવરોધ ધરાવતો EMF નો એક ડીસી ઉદ્ગમ આકૃતિ પ્રમાણે 6 બલ્બ જોડેલા છે આ રીતના. અડધા A માં છે, અડધા B માં છે. ઓકે, તો પહેલી વસ્તુ તમને કીધી છે બધા બલ્બ ચાલુ હોય. શું છે? બધા ચાલુ કરી દીધેલા છે. અને વિભાગ A ના 2 અને વિભાગ B નો 1. ઓકે, પહેલીમાં બધાય ચાલુ છે. શું છે? બધાય. ચાલો બલ્બ હોય પાવર, સ્થિતિમાં વપરાતા પાવરનો ગુણોત્તર, તો આ પાવર શું થાય? 3 એ 3 સમાંતરમાં એટલે R/3. 3p. આ પણ હા હા 3p 3p. અને બંનેનું હોય તો 3/2. એટલે p1 કેટલું આવશે તમારે? 3/2p. અને p2 શું કીધું? p2 માં વિભાગ A ના 2 એટલે A ના 2 અને B ના 1. તો A ના 2 હોય એટલે શું થાય? 2p. pp 2p. અને 2p સાથે આ p કેમ આવશે તમારે? શ્રેણીમાં. એટલે પરિણામે શું થાય? 2p/3. p2 2p/3 થશે. એટલે અહીંયા શું હશે તમારે? 2p/3. p2 બરાબર, તો pp ઉડી જાય તો 9/4 આવશે ને? કેટલું આવશે? 9/4. પરિપથમાં વોલ્ટમીટર અને એમીટરનું અવલોકન શું હશે? તો બંનેને તમારે સરખાવવાના છે. સરખાવો તો આદર્શ લઈ લેવાના, નો આપેલા હોય તો કેવા લેવાના? આદર્શ. આદર્શ લ્યો તો વોલ્ટમીટર નો અવરોધ કેટલો હોય? અનંત. ઇન્ફિનિટી હોય ને? કેટલો થાય? અનંત. Infinity. તો આનો અવરોધ અનંત હોય મતલબ આમાંથી તો પ્રવાહ પસાર થવાનો છે નહીં. તો આ નીકળી ગયો તો આ નીકળી ગયો તો બંને વસ્તુ કેવી થઈ ગઈ? સરખી. સરખી. તો V1 બરાબર V2 ને I1 બરાબર I2. ખબર પડી કે ન પડી? અહીં અનંતમાં પછી 10 એડ કરો કે 10,000 એડ કરો કે ફરક પડે નહીં. એમાંથી તમારે તો પ્રવાહ જવાનો છે નહીં. આગળ ચાલો, આ 20, આ 30,
અને આ 30 ને આ 20. તો વોલ્ટમીટરનું અવલોકન ગોતતા આવડે? ગણી ગયા ને આપણે એવા દાખલા. પ્રવાહ ગોતવાનો 50-50 એટલે બે માંથી હરખો પ્રવાહ જશે. આ 2 વોલ્ટ છે એટલે પ્રવાહ કેટલો છે? I બરાબર V/R. તો આ 50 આ 50 પરિણામી 25 એટલે I બરાબર 2/25. તો 2 માંથી અડધો અડધો જાય 1/25 અને આમાંથી પણ 1/25. તો વોલ્ટમીટર નું અવલોકન કેટલો થાય? આજ કરે ને V બરાબર IR એટલે શું છે? 30 ગુણ્યા 1/25 માઇનસ શું છે? 20 ગુણ્યા 1/25 એટલે કે 10 ગુણ્યા 1/25 એટલે કે 2/5. 2/5 એટલે કે 0.4. મીટર બ્રિજ P/L1 બરાબર Q/L2 એ તો આપણને ખબર જ છે સંતુલન સ્થિતિ હોય. જો ગેલ્વેનોમીટર ને કોષની અદલા બદલી કરવામાં આવે, ઓકે, તો પરિપથ કાર્ય કરશે કે નહીં કરે? અને જો કરે તો સંતુલન સ્થિતિ ક્યાં મળે? બોલો. ચાલો ચાલો ત્યાં હું પાણી પી લો. ગેલ્વેનોમીટર ને કોષ બેની અદલા બદલી કરવાની છે તમારે. તો પહેલા તો કામ કરે કે ન કરે, અને જો કામ કરાવવું હોય તો કઈ રીતે કામ કરશે? પેલા કયો હાલો, કામ કરશે કે નહીં કરે? હા કરશે. કઈ રીતે કામ કરશે? ગેલ્વેનોમીટર ને સેલ ની અદલા બદલી કરો ને તો બેલેન્સ પોઈન્ટ ને કઈ ફરક પડે નહીં. એ હતું એમને મધરે. ખબર પડી કે ન પડી? બેલેન્સ પોઈન્ટ ને શું લેવા દેવા એમ. એટલે હતું એને નથી, કામ કરશે અને હતું એમને એટલે P/Q બરાબર L1/L2 જ રહે, કઈ ફરક પડે નહીં એને એમ. બોલો આગળ. હાલો બધા કલર આપેલા છે. યલો નંબર 4. બીબી રોય એટલે 5મું આવે એટલે ચોથું -1 કરવાનું. વાયલેટ 7. ગ્રેટ બ્રિટાનિયા 8મું આવશે. હાલો પછી બ્રાઉન પેલો કે બીજો? 10/1 બીજો. પેલો બ્લેક આવે. 10/1 10/1 ગોલ્ડ 5%, 10%, 20%? 5%. તમને ઓપ્શન આપ્યા મેં એમ કેટલો આવે એમ. અહીંયા આપેલા તમને 5 ને 10 જ છે. ઓકે, તો શું હશે? 470 +- 5%. ઓપ્શન નંબર A. મીટર બીજના ડાબો ખાંચો. જો અહીં તમને આકૃતિ યાદ હોય તો ખબર પડે કયું ડાબું થાય કયું જમણું થાય. એ તો ખબર પડે ને, ડાબું જમણું. ઓકે, હા. તો ડાબો ખાંચો છે એમાં એક અવરોધને તાર જોડતા જમણા ખાંચામાં 10 એટલે જમણી બાજુ 10 રાખ્યો, ડાબી બાજુ કઈ કાપી દીધો ગમે. તો સંતુલિત બિંદુ બ્રિજના તારનું 3/2 ના ભાગમાં વિભાજિત કરે એટલે શું લખાય તમારે? R/10 બરાબર R/10 બરાબર 3/2. 3/2. આકૃતિ દોરવી પડશે કે ખબર છે? યાદ છે? ખબર છે ને? હા. ઓકે, તો આ ડાયરેક્ટ મળી જશે. પેલા તો 5 તરીને 15. આ તો તમને R મળ્યો, પણ ડાબા ખાંચામાં એક અવરોધ R જે મૂકેલો છે એ તાર સ્વરૂપે મૂકેલો છે. શું છે? તાર સ્વરૂપે. એની લંબાઈ 1.5 છે.
તો 1 ઓમેગાના અવરોધ તારની લંબાઈ કેટલી હશે? મળી જાય સર. હા, તો 15 છે, એની લંબાઈ કેટલી થાય? 1.5. 1.5. તો તમારે કેટલાની લંબાઈ ગોતવાની છે? 1. 1 ઓહમ ના તો 1 ની કેટલી થાય? 10. 1.5 ભાગ્યા 0.1 15. 0.1 0.1 એકમ મીટર. મીટર. 10 ની -1 ઘાત મીટર. તો આને શું લખાય? 10 ગુણ્યા 10 ની -2 ઘાત 10 ની મીટર. એવું -2. લખાય કે ન લખાય? હા. એટલે જવાબ તમારે કેટલો લખવાનો થાય અહીંયા? 10. ડ્રિફ્ટ વેગનો દાખલો આ તમને લગભગ કાલે મેં પૂછ્યો હતો કાલે કે નહોતો? હતો. આની જેવો એકાદો હતો તો મતલબમાં એટલે સર આવવાનું હતું. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, કણનો ડ્રિફ્ટ વેગ 7.5 ગુણ્યા 10 ની -4 ઘાત. તો મોબિલિટીનું સૂત્ર શું થાય? ડાયરેક્ટ સૂત્ર છે ને આ તો. મોબિલિટી કોને કહેવાય? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. હા, તો 7.5 ગુણ્યા 10 ની -4 અને 3 ગુણ્યા 10 ની -10, તો 25 તરી 75 ને 10 ની 6 ઘાત. આવું થાય ને? આગળ, તાંબા માટે અવરોધકતાનો તાપમાન સાથેનો આલેખ. તાપમાન વધે તો અવરોધકતા વધે અને ઘટે. તે પ્રમાણે વધશે. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે પ્રવાહ ગોતો. ચાલો, આવી ગયો ને આ તો દાખલો આપણે. તો ફટાફટ ચાલો, આમાં વાર નહીં લાગે. પ્રવાહ ગોતવામાં તો હું વાર લાગે? 6 ભાગ્યા 6 1 થાય. 1 એમ્પિયર. ક્યાં વાર લાગી? આમાં ફટાફટ 4 ને 8 12. 2/3. 2/3 + 4 8 ને 4 12. 2/3 થાય. હું તો આમને બોલતો હતો. અચ્છા સર. 4 તરી 16. 16. 4 આવશે. ઉપરનાનો કેટલો આવે? 4. 4. સાચું છે. 2/3 ગુણ્યા 12 જ કરવાના આવે એમ. સોરી, 12 હું 6 એ આપેલો છે ને. હાલો, અહીંયા સમાન લંબાઈ સમાન દ્રવ્ય બે વાહક તારના અવરોધો સમાન છે. ઓકે, તો લંબાઈ સરખી છે અને દ્રવ્ય સરખું છે એટલે કોના ઉપર આધાર રાખશે? ક્ષેત્રફળ ઉપર. વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ A1 અને બીજાના ચોરસ આકારનું આડછેદનું ક્ષેત્રફળ A2 હોય તો A1/A2 ની કિંમત કેટલી થાય? બીજું કઈ આપેલું નથી. તો કઈ રીતે ગણશું? સર એક જ થાય ને સર, અવરોધે સમાન છે. કેવું આપ્યું છે? અવરોધે સમાન છે. તો અવરોધ સમાન હોય તો એ પણ સમાન હોય ને. સીધી ને સાદી વસ્તુ છે. R બરાબર ρ L/A. જો ρ સમાન હોય, L સમાન હોય, R સમાન હોય તો એ પણ કેવા હોય? સરખા જ હોય. પછી એમ નહીં વિચારવાનું કે કઈ આપેલું નથી એટલે રકમમાં ભૂલ છે. ચાલો, આ લૂપ ચલાવો. ચાલો, સી કઈ ચલાવશો? આપેલું છે ને BCD. ઓકે, લૂપ તમને આપેલી છે કે BCDEB. તો BCDEB એટલે આમ ચલાવવાની છે. ચલો, R2 થી શરૂઆત કરીએ. તો પ્રવાહ I2 તો માઇનસ I2 R2 આવશે. E પ્લસ માઇનસ માઇનસ E2, E3 પ્લસ માઇનસ પ્લસ પ્લસ E2, પછી અવરોધ R1 પ્લસ માઇનસ પ્લસ R1 ઇન્ટુ IR એટલે I3 ઇન્ટુ R1 બરાબર પાછો ન્યા આવી ગયો એટલે 0. આવો તમને જવાબ આપેલો છે નહીં તો આ બધાને ઓલી બાજુ લઈ જવાનું, માઇનસમાં ફેરી નાખવાના. તો I2 ઇન્ટુ R2 માઇનસ પ્લસ E2 માઇનસ E3 માઇનસ I3 ઇન્ટુ R1 એટલે જવાબ તમારો ઓપ્શન નંબર C થાય ને.
શું ટાઈમ થયો? 4:42. તો હવે એમ્સના આજે ગણવા છે કે કાલે? ચાલે. કાલે. ઓકે ચાલો, તો આજે અહીંયા સુધી રાખીએ. ચલો, કોઈને કાંઈ ડાઉટ છે આજના લેક્ચરમાં? ના. નહીં, એમ્સના ગણતા હોય કાલે. અડધા દાખલા તો આપણે ગણી ગયેલા જશું, હા. ખાલી અડધા જ ગણવાના રહેશે.